સુરેન્દ્રનગરની મૂડી 2 જિલ્લામાં પંચાયત બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે। ભાજપે આપમાંથી આવેલા રાજુ કરપડાને મેદાનમાં ઉતાર્યા છે, જેની સામે કોંગ્રેસે દિનેશભાઈને ટિકિટ આપી ઠાકોર અને કોળી સમાજના મતો અંકે કરવા જોર લગાવ્યું છે। સાંસદ ગેનીબેન ઠાકોર અને ઋત્વિક મકવાણાએ માનપર ગામે કોળી સંમેલન ગજવી ભાજપ પર આયાતી ઉમેદવારો મુદ્દે પ્રહારો કર્યા, જ્યારે ભાજપના કાર્યકરો ગામે ગામ ફરી મતદારોને ભ્રમિક વાતોથી બચવા અને પક્ષના સમર્થનમાં મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે। ભાઈ દિનેશભાઈ અને એમની નીચે જે તાલુકા પંચાયતની સીટો આવે છે એ તમામને જીતાડવા માટે ઠાકોર સમાજ, તમામ વિધાય સમાજોનું સમર્થન અને કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સાથે રાખીને મક્કમતાથી ચૂંટણી લડી રહ્યા છે। હું પણ છેક બનાસકાંઠાથી એક સમાજની જવાબદારી, પાર્ટીની જવાબદારી એ બંનેને માન આપીને દિનેશભાઈ ને એમની સમગ્ર ટીમ જીતે એના માટે કરીને મૂડી જે 2 છે એમાં તમામ જે ગામો આવે છે ગામના તમામ મતદારોને મૂડી 2 જિલ્લા પંચાયત ઉપરથી જ્યારે મારા સમાજે ઠાકોર અને કોળી સમાજે જ્યારે મને આહવાન કર્યું છે કે દિનેશભાઈ તમારે આ સીટ ઉપરથી ચૂંટણી લડવાની છે, અમે તમારા સાથે આખો સમાજ ઉભો છીએ અને અન્ય સમાજમાંથી જ્યારે મને સમર્થન મળતું હોય ત્યારે અન્ય સમાજના મને ફૂલ ટેકો હોય ત્યારે મેં એમને પણ ખાતરી આપી છે કે તમારો ભાઈ તમારી કહેવાથી આ જે ચૂંટણીમાં જિલ્લા પંચાયત 2 સામે જે અમારી હરીફ ઉમેદવાર છે એની સાથે મક્કમતાથી લડશે અને અડગ ઉભો રહેશે એને ખાતરી આપી છે અને મારા સમાજનું સમર્થન છે, જે ટેકો છે હું ક્યારેય વિશ્વાસઘાત કરીશ નહીં। એ મારા તમામ લોકો ભારતીય જનતા પાર્ટી તરફ વધુમાં વધુ મતદાન કરવા ઉત્સુક છે। ખાસ કરીને આપના માધ્યમથી અત્યારે જ્યારે ઉનાળો છે, કાળઝાળ ગરમી છે, ત્યારે ગુજરાતની જનતાને નમ્ર અપીલ કરીશ, તમામ મતદારોને નમ્ર વિનંતી કરું છું કે કાળઝાળ ગરમી છે, પરંતુ એક દિવસ માટે તડકામાં પણ બહાર નીકળવું પડે તો નીકળજો, વહેલી સવારે મતદાન કરવા જાઓ અથવા તો સાંજના ટાઈમે પહોંચો, પરંતુ જે મતદાન કરવા માટે જ્યારે જવાનું છે ત્યારે ગરમીથી બચી શકાય એવી વ્યવસ્થા કરીને જવું અને વધુમાં વધુ મતદાન થાય એવી આપણે લોકો સુધી જાગૃતતા લાવી દરેક ઘર સુધી આ વાતને પહોંચાડવી। હું પણ જ્યારે પ્રચારમાં જાઉં ત્યારે વિનંતી કરું છું કે મત ગમે ત્યાં આપો, પરંતુ મતદાન કરવા અવશ્ય જજો અને ઐતિહાસિક મતદાન આ વિસ્તારમાંથી થાય એ અપીલ કરીએ છીએ ગુજરાતની જનતાને પણ, ગુજરાતના